વંદે ગુજરાત। નમસ્તે મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે જે આજે પ્રકરણ લઈશું સંખ્યા પરિચય। સંખ્યા પરિચયની અંદર તમે આગળના અંકની અંદર તમે શીખી ગયા છો કે કોઈ પણ નાની સંખ્યા, મોટી સંખ્યા, એના અંકો, એની સ્થાન કિંમત, એનું અંકનું મૂલ્ય। હવે આગળ આપણે જે સંખ્યા લઈશું કે એની અંદર એ સંખ્યા બનાવવા માટે એના સ્થાન કિંમતના આધારે સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે થાય છે। તો સંખ્યાના વિસ્તરણ માટે સૌથી પહેલાં આપણે એક અંકથી માંડીને 2, 3, 4 એમ અલગ અલગ અંકની નાની અને મોટી સંખ્યા વિશે વાત કરી। તો મને કહી શકશો કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? બોલો। 9। સરસ, એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9। હવે એ સંખ્યાની અંદર જો તમે 1 ઉમેરો તો તમને કઈ સંખ્યા મળશે? 10। આ 10 છે એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે, એટલે કે એક અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં તમે 1 ઉમેરશો તો તમને 2 અંકની સૌથી નાની સંખ્યા મળશે। એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 99। વેરી ગુડ, 2 અંકની સૌથી મોટી સંખ્યા 99। એ જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? બોલો। 3 અંકની સૌથી મોટી સંખ્યા? તો લોકોને સુધારો કરવો છે આમાં કે 3 અંકની સૌથી મોટી સંખ્યા 100 કીધી। તમને લાગે છે કે આ જવાબ બીજો હોઈ શકે? શાબાશ, 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999। 100 છે એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે, મોટી સંખ્યા આવશે 999, બરાબર। હવે એ જ વસ્તુ આપણે સરવાળામાં જોયું હતું, એ પ્રમાણે વાત કરી કે એક અંકની સૌથી નાની સંખ્યા છે, એક અંકની સૌથી મોટી સંખ્યા 9, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ મળ્યો 10, એટલે કે એ આપણા માટે કઈ સંખ્યા થવાની છે? 2 અંકની સૌથી નાની સંખ્યા। એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હતી? 99, એમાં આપણે 1 ઉમેર્યો તો આપણને કઈ સંખ્યા મળી? 100, કે જે કઈ થવાની છે 3 અંકની સૌથી નાની સંખ્યા। 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા, એટલે કે 9 વત્તા 1 બરાબર 10। હવે એનો જો ભાગ પાડીએ તો 10 ગુણ્યા 1, એટલે કે 1 વખત 10। એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને મળે છે 3 અંકની સૌથી નાની સંખ્યા, એટલે કે 99 વત્તા 1 બરાબર આપણને જવાબ મળે છે 100। જેના આપણે ભાગ પડીએ 10ના પ્રમાણમાં તો જવાબ આવશે 10 ગુણ્યા 10, એટલે કે 10 વખત 10। એ જ રીતે આગળ 3 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો શું મળે છે? 4 અંકની સૌથી નાની સંખ્યા, એટલે કે 999માં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ મળે છે 1000। એના પણ 10ના ગુણકમાં ભાગ પાડીએ તો શું આવશે? 10 ગુણ્યા 100, એટલે કે 10 વખત 100 અથવા તો 100 વખત 10। હવે આ વસ્તુ થઈ, એમાં આપણે એના કરતાં આગળ જઈએ તો જેમ આપણે જોયું કે 1000 કે જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે, હવે એ જ રીતે આપણે જો 4 અંકની સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો એ સંખ્યા કઈ મળશે? બોલો। 9999। ખૂબ સરસ, તો 4 અંકની સૌથી મોટી સંખ્યા છે 9999। હવે એ 4 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ શું મળશે? 10,000, એટલે કે 9999માં આપણે 1 ઉમેરીએ તો આપણને મળશે 10,000, એટલે કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને સંખ્યા મળે છે 5 અંકની સૌથી નાની સંખ્યા।
બરાબર 4 અંક સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા જવાબ મળે છે આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 9999 એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને મળશે 10,000 અને 10,000 એટલે 10 ગુણ્યા 1000. એ જ રીતે હવે આપણને જે અત્યારે 10,000 મળ્યા છે એ કેટલા અંકની સંખ્યા થઈ? 5 અંકની, અને 5 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે એ જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા ઉપર જઈએ તો જેમ 5 અંકની સૌથી નાની સંખ્યા છે 10,000 તો એ જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા થશે. કઈ થશે? 99,999. સરસ. 5 અંકની સૌથી મોટી સંખ્યા થાય 99,999. અને એ જ રીતે દરેકમાં આપણે જેમ કર્યું એ રીતે કે 99,999 કે જે 5 અંકની સૌથી મોટી સંખ્યા છે, જો આપણે એમાં 1 ઉમેરીએ તો કેટલો જવાબ મળશે આપણને? 1 લાખ. એટલે કે 5 અંકની સૌથી મોટી સંખ્યા એમાં 1 ઉમેરીએ તો આપણને મળે છે 1 લાખ. એટલે કે 6 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર? એટલે કે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 99,999માં 1 ઉમેરીએ તો સંખ્યા મળે છે લાખ. અને લાખના આપણે જો 10ના ગુણકમાં ભાગ પાડીએ તો કે 10 ગુણ્યા કેટલા થશે? 10 લાખ. 10 ગુણ્યા 10,000. બરાબર? હવે આ સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણે સ્થાન કિંમતના આધારે બે વસ્તુ વાત કરી. સંખ્યાનું 2 પ્રકારનું મૂલ્ય થાય. કોઈ પણ આપણને 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 કે 5 કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એ સંખ્યાની અંદર આપણને જે આખી રકમ આપેલી છે એ રકમની અંદર ખરેખર એના 2 પ્રકારના મૂલ્ય છે. એક તો એનું પોતાનું અંકનું મૂલ્ય, અને બીજું કે એ પોતે કયા સ્થાન ઉપર રહેલું છે. એટલે કે એ જે તે સંખ્યાની એની સ્થાન કિંમત. અંક મૂલ્ય છે એ ગમે ત્યાં હશે તો એનું મૂલ્ય કેવું રહેવાનું છે? એવું ને એવું જ. પણ એ અંક જે છે કયા સ્થાન ઉપર રહેલો છે એ સ્થાનના આધારે એનું બીજું મૂલ્ય મળે છે. એને કહેવામાં આવે છે એની સ્થાન કિંમત. અને સ્થાન કિંમત છે એ એના સ્થાન પ્રમાણે બદલાય છે. અંક મૂલ્ય અને સ્થાન કિંમતની વાત કરીએ તો ધારો કે મારું નામ જે છે હરેશ છે. હું અહીંયા ઊભો છું તો પણ હરેશ છું, અને ત્યાં બેસીશ તો પણ હરેશ જ રહેવાનો છું. તમારું નામ શું છે? કૌશિકભાઈ. ધારો કૌશિકભાઈ છે એ ત્યાં છે તો પણ શું છે? કૌશિકભાઈ. અહીંયા આવશે તો પણ એ શું રહેવાના છે? કૌશિકભાઈ. પણ સ્થાનની કિંમતની વાત કરીએ આપણે કે સ્થાન, તમે અત્યારે વિદ્યાર્થી તરીકે છો અને હું છું એ શિક્ષક તરીકે છું. પણ જે નામ છે એ નામની દ્રષ્ટિએ હું ત્યાં હોઈશ કે અહીંયા હોઈશ, બંને મારું વસ્તુ કેવી રહેવાની છે? હરેશ તો હરેશ જ રહેવાનું છે. પણ સ્થાનની દ્રષ્ટિએ તમે વિદ્યાર્થી છો અને હું શિક્ષક છું. એ સ્થાન પ્રમાણે એનું મૂલ્ય બદલાયું છે. જોઈએ આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યાની આપણે જે વાત કરી હતી તો 6 અંકની સૌથી મોટી સંખ્યા છે 9,99,999. એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને બીજી એક મોટી સંખ્યા